હું સોરે જાઉં છું દર્શન કરવા. ક્યાં ગઈ મારી લાકડી? હે 1000 હાથ વાળા હવ નું હારું કરજે ને અમાર ઘેરે જ ચાલુ કરજે. પેલી હો ખાવાનું તૈયાર થઈ ગયું. લાય શાક ને રોટલા. આજ તો બહુ ભૂખ લાગી છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વહુ જો હું સોરે ગઈ તી ને ત્યાં વાત થાતી હતી કે કાલ શ્રાવણ મહિનો બેસે છે એટલે આપણે તો નીમ લેવું છે. તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે એ બોલજો. બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે, સમજીને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે. આપડા પાડોમાં ઓલા જબુમાં, મોંઘીમાં, મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને? ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે હવે ઈ તો બધું થાય. ભજને થાય ને પંચાયતે થાય. બધું થોડુંક થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હદે, સમજીને. અને હા તને કહું છું, તું તો બોલ તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય તમારા બધાની સેવા કરે. પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નીમ લીધું બસ. અરે ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો 1 ટાણા કરાય, 1 ટાણા. અને તારે તો 2 ટાણા ખાવું છે. એની કરતા તો 1 ટાણા કરી, 1 ટાણા. જો બા મારે તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય. એટલે મારાથી 1 ટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. અરે તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? નકરું ખાવું ખાવું ને ખાવું જ. તારે કરવું હોય એમ કર. હું તો આ હાલી સોરે. જય શ્રી કૃષ્ણ. સોરે જાતા લાગો છો. હાલો હાલો સોરે ભેગા થઈને જાય. હાલો હાલો. શ્રી રામ લક્ષ્મણ હે દીનાનાથ રામ લક્ષ્મણ. હાલો ભજન કરીએ આપણે. હાલો હાલો. બાયું કે છે ડોશીમાં તમે સાંભળો રે. બાયું કે છે ડોશીમાં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાનને રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાન.
ડોસી કે છે બાયું રે તમે સાંભળો રે. ડોસી કે છે બાયું રે તમે સાંભળો રે. મારે દૂધ દૂધાણ ઘણા દીકરા રે. મારે દૂધ દૂધાણ ઘણા દીકરા રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાન ના રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાન. સાંભળો જવલમાં. આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં અપા કરવાનું નિયમ લીધું અને મારી વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈ અને એવું જ મારે નિયમ લેવું છે. જબુમાં તમારી વહુએ કઈ નિયમ લીધું? ના રે ના વાડી, મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાઈ કરતી નથી. ઈ તો કામ કામ ને કામ, આપણું તો માને જ નહીં ને. અમારી વહુ તો એમ કે આખો દી કામ કરવું ને અપાય ક્યાંથી થાય. તમે નવરા છો તે કરો. લો બાઈ પ્રસાદી, જય શ્રી કૃષ્ણ. મારું વહુ 1 ટાણા જ નથી કરતી પણ એની હાટુ પ્રસાદી જ લઈ જાવ. અરે મારી વહુ તો સ્વામિનારાયણ ની છે ને ત્યાં બહુ બધું નિયમ પાળે. આપણું તો કાઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલક ની પંચાયત કરો છો. લ્યો કાઈ નકરી માળા થોડી કરાય. ગામમાં નવું જૂનું શું થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને બજાર ઊંઘી તોય બિચારા આપણા સોરા વાળા બાપુ કઈ ના પાડે છે. અને આ સ્વામિનારાયણ ના મંદિરે શીકણી બીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપડા ઓલા ખીમજી આતા છે ને કે વળી આ આપડી શેરીમાં જ રહે છે. એનું વહુ કાઢી મૂકી. લે હજી મેં કાલ ભાઈથી પાણી ભરવા જાતી હતી તે. પણ આજે સવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે પછી કાઢી મૂકી ને હાહુએ. વિચારીને હાલો હાલો, આપણે આ પારકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. જય શ્રી કૃષ્ણ. એ આઈજો. એલી વહુ, એ વહુ ક્યાં ગઈ? અહીંયા હાલ તો. આવી બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર. હારું લ્યો બા, આ જમા છે ને એટલે હું 1 ટાણું કરે. બસ રાજી રહેજો. સાતમ ને સોમવાર યજમાન ના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. 3 સાલ મેનો વાહો માળીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ, કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી, જ્યોતિ બોતી કાગ રાશિ બધું જાણું છું અને દક્ષિણા બરાબર તાણું છું. બોલો ડોશીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, વાત એમ છે આ શ્રાવણ મહિનો પૂરો થયો ને મેં આખો મહિનો અપા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી વહુએ તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું. તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જ.
મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જ. તો તમે સાંભળો, આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક એક તાણું કર્યું તો તેને એક એક તાણાનું ફળ મળ્યું, અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા, માટે તેણે કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું. માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધાય સાંભળો, મેં 1 મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મેં આ જે કાંઈ કર્યું એ બધુંય બળી ગયું. ને મારી વહુએ એક દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે આજથી નિયમ લઉં છું કે ક્યારેય ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધાય નિયમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાહે. માટે ક્યારેય ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં. હવે ખૂબ ખૂબ તાલીઓથી વધાવે વાલા